આ મારું શિવા ક્રિએશન આ છોકરા ખબર તો નહીં કશું આવ્યો અમે કોમ છે બોલો બોલો એટલે શું ક્યાં માંગે છે તારા બાપ આગળ તું શું કામ હતું બોલો આ ખેતરમાં રોજડા બધું ખાઈ જાય છે ને હોજે ઝાટકા મશીન મેં નથી બધા વાયર બોધવાના છે આ પાવડો લઈને પેલી વાર સાફ કર તો જીભો નહીં દે તો મારું હાથે કે કરી નાખ્યો કોમ બોલે હાલો લે છોકરા હા આ શું કરીને હેડ્યો તું કશું નહીં કર્યું શું કર્યું એરંડા ભાગી નાખવાના છે નહીં ભાગ્યો શું નહીં ભાગ્યા બધા ઉખેડી નાખતા ને ઉખાડવાના નથી ઉખાડવાના વાળા થઈ જશો લો હવે શું કરવાનું મારે શું તાકી રહ્યો છે મારો કોઈ પાવડો ફેરવે છે કે નહીં નથી ફેવડે એટલે તો જ ને આ તો શીખો તા ને ના ફેવડ્યો હોય તો બધું હોજ સુધી બધું સાફ કરી નાખજે કરણ બધો ઝાડ લઈ જાય આ શું પોપડા કોમ તારું હગું વાલું છે આ ઘાસના વાગવાનું છે આ ઓમ ફટ ઓમ કરી દેવાનું હોય છોકરા પાક્યા છે કે ગધેડા પાક્યા છે પણ મને પાવડો મારતો નહીં આવડતો આ તો રમતા આવડે છે ફોનમાં પાવડો મારતા આવતું ને ન્યાનો તો ત્યાં છોકરાને બહુ મારતો ને ગામના માર લોહી પી જતા રોજ કરજો તારો મટનો ફટાફટ હાથ ચલાવ રા એ મોટા ભાઈ બોલ શિવલા જમા આ બાજુ હવે એક વાતનો ફેસલો કરવો છે કે નહીં કરવો તમારે પણ તારે કઈ વાતનો ફેસલો કરવો છે એમ તો કે જરા હવે આપણા માથે છે ને બાપાનો સોનાડો નથી બરોબર તમે તમારું જીવતર જીવો છો બરોબર બરાબર હવે આપણા જે બાપાની મિલકતની અંદર જે ભાગ પાડવાનો છે ને એ અત્યારે પાડી દો મારે હવે મારી મિલકતમાં હું જે પણ કરું એ મારી મરજી તો મારે છો તારો ભાગ જોઈએ છે એકવાર તારા વિવાહ થઈ જાય પછી મારે તને તારો ભાગ આપી દેવાનો છે કોઈ તારો ભાગ મારે ખાવો નથી કે લેવો નથી આ બધા સોનો ધતંગ મારે છે તને ખબર તો છે તું કોના મોઢા પર આ બીડીઓના ધુમાડા ઉડાડે છે હવે તમારે ધુવાડો ના સહન કરવો હોય ને તો મને છે ને મિલકતમાંથી ભાગ આપી દો અને બીજી વસ્તુ એક વાત કહું બાપાની મિલકતમાંથી છે ને હું ધુવાડા કરું કે લીલા લહેર કરું તમારે કોઈ લેવા દેવા નહીં હું લોફર છું પણ કાકા કેમ આટલું બધું બોલો છો મારા બાપાને હે છોકરાને ના પકડે તું મારી જોડે વાત છોકરાને છોડી મેલ મોટા ભાઈ હજુ દૂધ ગંધાય છે મોઢામાંથી દૂધ ગંધાય છે છોકરો છે પણ મારા મોઢામાં દૂધ નહીં ગંધાતું એક જ થાપે દૂધ પાડી નાખ્યો બધા તમારે મને રોજ આ રીતે જોવો હોય ને તો મિલકતમાં ભાગ ના હાલતા અને આવી રીતના ના જોવો હોય તો મને મિલકતમાં ભાગ આપીને મને છૂટો કરી નાખો નહીતર પરિણામ બહુ ખરાબ આવશે એટલે તું કહેવા શું માંગે છે બીજું કંઈ નહીં કહેતો હું અને મિલકતમાંથી ભાગ આપી દો બરોબર અને તમે પછી હું જીવું કે મરું એમાં તમારે કોઈને નજર નાખવાની નહીં બરોબર
એટલે એટલે હવે તું બાપાને મારવા બેઠો હતો એમ ને? એ તમે જે સમજો તે બરાબર. કાલ સવાર સુધી મારા મિલકતમાં ભાગ નહીં પડ્યો ને મોટા ભાઈ, એ તો નહીં પડે નીકળ. એ તો આજે નહીં મળે ને કાલે નહીં મળે. તો ભાઈ કાલ દિવસ તમે જોશો જ નહીં. કેમ નહીં ઉગે? સૂરજ નહીં ઉગે કશું? પણ બાપા કાકા બહુ ખરાબ છે, એમના સંગના ભાઈબંધો બહુ ખરાબ છે. પણ આપણે શું એનું ખોટું કરવું છે? ખરાબ હોય તો એ એના ઘેર છે ને આપણે આપણા ઘેર છે. અમારા કાકા કઈ પણ કરી શકે છે. એ છે જો કરવું એ કરશે. તું કોમ કરવાનું રાખ, એને જે આવે એ કરશે. આ ઉતાવળથી કોમ કરવું, ઘેર જઈને આવું. તારા કાકાને શું કરવાનું છે નહીં કરવાનું બધું મારા હાથમાં છે. એ બધું તારે પંચાયત કરવાની જરૂર નહીં. હવે બપોર થઈ ગઈ છે તો રોટલા ખાવાનો બી ટાઈમ થઈ ગયો. હું ઘેર જવું હવે. બાપાનો બી ત્રાસ વધી ગયો છે અને કાકો બી બાપાને ધમકી આપી ગયો છે અને હું પેલા 5 લાખ રૂપિયા હારી ગયો છું. હવે એનો રસ્તો કયો કાઢું? એક આઈડિયા કામ કરું, પેલા એરંડાના પૈસા પડ્યા છે ને એ પૈસા 5 લાખ રૂપિયા લઈને પેલા દેવું ભરી નાખું હું મારું. અને મારા બાપાને મારા કાકાએ ધમકી તો આપી છે પણ મારા બાપા 5 માણસ વચ્ચે મારી આબરૂની પથારી ફેરવી નાખે છે. હસતો નહીં આવે મજા. हेलो, हेलो. क्या बोल रहा है? हाँ अभी कितना टाइम लगेगा पैसे देने में? सर 10-15 दिन लगेगा. 10-15 दिन क्या? मुझे पैसे अभी के अभी चाहिए. नहीं सर 10-15 दिन लगेगा, आपको मैं दे दूंगा. 10-15 दिन, 1.5 महीना तो हो चुका है. बस कोशिश ही कर रहा हूँ, आपका पैसा जल्दी मिल जाएगा. मैं आज शाम को आ रहा हूँ. नहीं नहीं सर रुक जाओ. जो तूने मुझे पैसा वापस नहीं दिया तो समझ लो क्या तेरा मर्डर हो जाएगा. नहीं नहीं सर ऐसा मत करो, मैं तुझे पैसा दे दूंगा सर आपको. हेलो 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 सर हेलो. હવે શું કરું હું? ક્યાંથી લાવું 5 લાખ રૂપિયા? પેલા કરવું તો પડશે જ. એરંડાના પૈસા તો લેવા જ પડશે આજ રાતે. શું કરું? 5 લાખ રૂપિયા આપવો તો પડશે જ પેલાને. મારે એરંડાના પૈસા લેવા તો પડશે 5 લાખ રૂપિયા. શું કરું? 5 લાખ રૂપિયા લેવા તો પડશે જ. આવી જાય રૂપિયા. મોટા ભાઈ દવાખાને લઈ જવું પડશે. મોટા ભાઈ મોટા ભાઈ પકડી લો સાહેબ, આ મારા બાપનો હત્યારો છે. હે સાહેબ કેમ આનું તે મર્ડર કરી નાખ્યું? જો એ વિચારીને કોલર પકડો. તમે કયો કોલર પકડ્યો તો તમને ખબર છે? હા તો તું તો મોટો ભાઈ કલેક્ટર છે. કલેક્ટર નહીં, ગામની અંદર બધાને પૂછજો કે હું કોણ છું. તું દારૂ છે, તારા મોઢાથી દારૂ ગંધાય છે. હું વાત કહું, મેં મારા મોટા ભાઈને માર્યો નથી. આ તો એમના માથા એક વાત કહું, સાહેબ આનંદ મર્ડર કર્યું છે. તારે કહેવાની કશું જરૂર નથી. આના હાથમાં જે લોહી ચોટ્યું છે ને એ આ વાતની સબૂત છે કે આ મર્ડર તે જ કર્યું છે. સાહેબ એક વાત કહું, થોડો પહેલા છોડો ને. સાહેબ એક વાત બોલીશ, મારી વાત પહેલા સાંભળો. સાહેબ હવે એક વાત કહું, ફરીથી એકવાર હાથ ઉપાડતા નહીં. તમારા આ સબૂત નથી, પણ આ મારા હાથનું લોહી કેવી રીતના ચોટ્યું છે તમને બતાવું. આ જોઈ લો સાહેબ. હવે તમારા હાથનો ધબ્બા ચોટે છે, આ મર્ડર તમે કર્યું છે? હું મારા ઘેર ઊંઘ્યો હતો ને સાહેબ,
તાણે આ મારો ભત્રીજો ત્યાં આવ્યો હતો. પછી એને શું કીધું મને ખબર છે? હવે મારે બચવા માટે એક કામ કરું. મારો કાકો દેખાય છે મને. હવે મારા કાકાને ફસાવવા માટે પ્લાનિંગ કરવી પડશે. કાકા, આય ભત્રીજા આય. કાકા, આજ સવારે તમે પેલા ભાગ પાવણ કહેતા હતા ને, એટલે આજે એનો નિકાલ આવી જશે. કેમ છૂટ્યું? મારા બાપા તમને બોલાવે છે. મને ખબર હતી મારો મોટો ભાઈ રહ્યો ને વહેલો સુધરી જશે, પણ એટલી નથી ખબર કે આટલો પણ જલ્દી સુધરી જશે. જો તારો બાપો ઘેર આ તો લઈને જાય. શું કશું નહીં, આ કોકું છે ખાલી. મારા કામથી જઉં છું. હવે હું તારા બાપાને ભેગો થઈને નાખું. અને કાગડિયાને બાગડિયાને બધી વાત કરી હતી. બધી વાત થઈ ગઈ છે. તમને બોલાવે છે. હું પૂરી વસિયતની ભાગને લઉં, ત્રીજો ભાગ લઈએ. ચિંતા ના કર, મારે એક અડધો ભાગ તને આપી દઈએ. આ વાત બની. સાહેબ, આ બધું ખોટું કે છે. મારા બાપાનું મર્ડર અમને જ કર્યું છે. પછી સાહેબ સાંભળો, હું ત્યાંથી મારા ઘેરથી અહીંયા આવ્યો પછી એ મોટાભાઈ, મને નથી ખબર કે તમે આટલા વહેલા સુધરી જવાના હતા. મોટાભાઈ, કેમ ઘરમાં ઊંઘ્યા છો? ઉભા તો આવ્યો. પેલા કાગડિયાની વાત કરતો હતો એ હું આવ્યો. મોટાભાઈ આ શું થયું? મોટાભાઈ, ઓ મોટાભાઈ, મોટાભાઈ, એ મોટાભાઈ, મોટાભાઈ, હા એ રીતે મારી પર મોટા ભાઈને શું થયું છે? આ મને લાગે છે આ ભત્રીજાનો કાંડ જાળવે. આ ભત્રીજાએ મારે લાગે છે. અને એના હાથમાં કંઈક હતું. મારા સાહેબને ફોન કરવો પડશે, પોલીસવાળાને. મારા ફોન પણ ઘેર પડ્યો છે. મોટા ભાઈ, દવાખાને લઈ જવા પડશે. આ વાત બની પછી તરત જ તમે અહીંયા આવ્યા. તો આ ભાઈનું મર્ડર કર્યું કોને? સાહેબ મને ખબર નથી. આ જે બનાવ બન્યો છે ને એ જ મેં વાત કરી છે. મેં ખરેખર હું કહું છું, મેં મારા ભાઈને ધમકી આપી હતી. તું ગમે તે પણ બોલ, પણ બધા સબૂત તારા ઉપર જ જાય છે. જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મેં તને અહીંયા જોયો કે પૂરેપૂરા સબૂત તારા ઉપર જ જાય છે. પણ સાહેબ એક વાત કહું, મારી પર ઇન્જમ ફોટો લગાડો છે. હું અહીંયા આવ્યો ને એટલે સુધી જ આ વાત થઈ છે. તું તો ગયો. તો એવું લાગતું તો મને ગિરફ્તાર કરી નાખો. બીજું શું કહું? આ ચપટીવાળો છે મારા બાપનો, અને સવારે ધમકી આપી હતી. તું ચાલ, પોલીસ ચોકીએ ચાલ. હા સાહેબ, હું આવા તૈયાર છું. કોલર છોડો. ના, તારા પડા ભગાઈ જશે. તું શાંતિથી હેડ. મારો કાકો ગયો જેલમાં અને મારો બાપો ગયો શમશાનમાં. હવે બધી જમીન ને મિલકત બધી મારા નામે છે. સાહેબ મારી વાત સાંભળો સાહેબ. ઓ સાહેબ, ઓ કાકા, પોલીસ કાકા, તમે અમને ક્યાં લઈ જશો? હા ભાઈએ મર્ડર કર્યું છે અને પોલીસ ચોકીમાં લઈ જાઉં છું. આ ભાઈએ મર્ડર ને કર્યું. હું ત્યાં રમતો હતો ને ત્યારે આ બધી વાત થઈ હતી. હવે મારા જુગારના પૈસા ચૂકતો થઈ ગયા. આ શું બોલતો જાય છે તું? એકલો પત્યા કરે છે. કશું નહીં બાપા, અને ચમ, આ શું છે પાછળ? હા, બધું શું કરે છે? પૈસા છે. આ રૂપિયા હાથ છે ચમ લગાવે છે? મારે કામ હતું. કામ હતું એટલે તું રૂપિયા હાથ ચમ લગાવે પૂછ્યા વગર મને? મારે પૈસાનું કામ હતું. આ રૂપિયા કાકા નથી ને મારો? આ રૂપિયા તારા કાકા
બે ભાઈઓના વચ્ચેની જમીનના રૂપિયા છે. પૈસા મને આપી દો. આ 1 રૂપિયા નહીં મળે તને. સરસ બેટા, સરસ. હું તમને કહેતો હતો આવી જ વાત થઈ હતી, એનાથી કોઈ બીજું લોબું નતું મારે. પણ આની અંદર કેવું થતું કે બધા શક તારા પર જતો. પણ હું કહું છું કે ત્યાંથી સટકી જશે મારો ભત્રીજો, પેલા પકડી લો અત્યારે. ચલો. સાહેબ કેમ પાછા લઈને આવ્યા અમને? હકીકત તો મને ખબર પડી ગઈ છે. હવે તું તારા મોઢેથી બોલે તો સારું છે. દોડવાની કોશિશ ના કરીશ. સાચું બોલ. બોલ. મેં હત્યા કરી છે મારા બાપાની. એટલે તારા બાપા પછી મારા પછી બધી જાય તો તારા જ ન મળતી. અત્યારે તું જેલમાં આખી જિંદગી ફરી જઈશ. તમે રહેવા દો, તમે હાથ ના પાડશો. આના પર રમેશના સામે જૂઠું બોલવાની સજા, મર્ડરની સજા અને નિર્દોષ ઉપર જે જૂઠો અંજામ નાખ્યો છે એની સજા, આના પર તો મોટા મોટો કેસ છે. પણ સાહેબ હું એમ કહું છું કે મારા મર્યા પછી એના બાપાના મર્યા પછી જમીન જાગીર કેના નોમો થવાની હતી? આ એકને એક તો હતો. ચલો હવે ભત્રીજા, હવે દોડવાથી કોઈ ફાયદો નથી. कानून के हाथ लंबे होते हैं. મને એકલો મેરી જોવા જતા રહ્યા. આ મારું શિવા ક્રિએશન. આ